જય માતાજી. પદ્મા મજામાં? અરે અરે જય માતાજી, જય માતા. મજામાં બેન? ભાઈ થોડા દિવસ પહેલા પદ્માબેનનું ઘર બનાવ્યું હતું અને ઘર બનાવતાની વેત મેં એને કીધું હતું કે તારી સંખ્યા જ્યારે વિદ્યાર્થીઓની વધી જશે ત્યારે તારું ઘર હજી આનાથી મોટું બનાવી દેશું. અને અત્યારે જે સંખ્યા છે બેસવામાં લોકોને તકલીફ પડે છે. અત્યારે આઈ ગેસ 60 થી 65 લોકો અહીંયા આવે છે ભણવા માટે અને 10 થી 12 લોકોને બહાર રાખવા પડે છે. એટલે પછી પદ્માએ મને કીધું હું અહીંયા આવ્યો. પદ્મા પાસે જાણીએ. પદ્મા કેવું ચાલે છે ભણવાનું? બહુ મસ્ત, પણ છોકરાઓની સંખ્યા જ વધી ગઈ ને એટલે પછી મારે તમને કેવું પડ્યું કે છોકરાઓને ઘણા એવા છોકરાઓને તો મારે કેવું પડે કે નેક્સ્ટ બેચમાં આવજો. એટલે છોકરાઓને પછી એવું થાય કે ટીચર ટ્યુશન નહીં લે. એટલે પછી મેં તમારો કોન્ટેક્ટ કર્યો ને તમે બહુ જલ્દી આવ્યા, એના માટે થેન્ક યુ. અરે જેટલા તમે વિદ્યાર્થીઓ જુઓ છો આ બધા અહીંયા ભણે છે. આમાંથી ઘણા લોકો છે એ કોઈના મધર ફાધર મજૂરી કરે છે, કોઈના ફાધર નથી, કોઈના મધર નથી. આદિવાસી વિસ્તારના બધા બાળકો છે અને અહીંયા ભણે છે. અને મારી પ્રાયોરિટી પહેલી એ છે કે હરેક વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રોપર મળવું જોઈએ. ને તમે આટલી સરસ અરેન્જમેન્ટ કર્યું, જેમ તો પહેલી વાત તો મને ફાવે એવું કરી દીધું. જો મસ્ત છોકરાઓ બેસીને ભણે છે. એટલે હું પોતે પદ્માથી થોડોક નારાજ છું કે મારા ઘર બનાવ્યા પછી અહીંયા પર્ટિક્યુલર એક સંસ્થા આવી હતી. પદ્મા એક્ઝેક્ટ વાત કે શું હતી? એક સંસ્થા એવી હતી કે મને કોમ્પ્યુટર આપ્યા. આપણે કોમ્પ્યુટર શીખતા હતા ને વચ્ચે, તો બધા છોકરાઓ કે ટીચર કોમ્પ્યુટર ક્યાં ગયા, તો એમણે કોમ્પ્યુટર તો આપ્યા, પછી રોજના રોજ અપડેટ માંગતા હતા. હવે મારે ભણાવવાનું બી ગણિત ને અંગ્રેજી પ્લસ કોમ્પ્યુટર કરાવવાનું, એટલે રોજ અપડેટ આપવું પોસિબલ નહોતું. તો મેં એમને કીધું કે તમે ઇમિડિયેટલી આવો, વિઝિટ કરો, હું ભણાવું છું કે નહીં તે જો. પણ એમને યોગ્ય નહીં લાગ્યું ને મારા પછી લખાણ લઈને કોમ્પ્યુટર લેતા ગયા. કોમ્પ્યુટર પાછા લઈ ગયા? હા, બધા કોમ્પ્યુટર લેતા ગયા. ને મારી પાસે લખાણ બી છે, એમનું પ્રૂફ છે. ઓકે. એમણે લખાણ કરાવ્યું હતું ને મારી સાઇન લીધી હતી. પછી મેં ફોટો પાડી મૂક્યો. તો કોકને એવું થાય ને કે વેચી નાખ્યા, એટલે મેં ફોટો પાડી મૂક્યો હતો. આપણે તો કેવું વસ્તુ કાઢી લઈએ પછી ખોખા તો નોર્મલી સળગાવી દેતા હોય કે ફેંકી દઈએ, ખોખા મૂકવાની જગ્યા ના હોય. એટલે ખોખા હતા માંગ્યા હતા મારી પાસે. તમારી પાસે? એટલે એક ખોખું મારે ગોતીને દેવું પડતું હતું. એક હેડફોન મારી પાસે, મતલબ મારાથી કશે મુકાઈ ગયું હતું હેડફોન, તો એમણે મારી પાસે એ પણ લખાણ લીધું કે એક બે એ તમારે વેચાતું લાવીને આપવું પડશે. એમણે હેડફોન વેચાતું લાવીને આપવું, એટલે એ લખાયું? હા, એ લખાયું. પછી એ હેડફોન મળી ગયું તો પછી હું આપવા ગઈ એમને. છોકરાઓને તો મજા આવતી હતી, પણ હવે એ લોકો લેતા ગયા પાછા. આપણે 5 ની આપણે છોકરાઓ માટે 10 કોમ્પ્યુટર દેશું. ભણવું છે ને બધાને, કોમ્પ્યુટરમાં ભણવું છે ને. આવું પણ છે, આપણે કોઈનો વિરોધ નથી કરવો, પણ મેઇન વાત એ છે કે તમે પદ્મા છે નિરાધાર છે, મેન તો ચાલી નથી શકતી, પણ એની મહેનતના દમ પર પોતે BCA કરેલું છે, 70% આવ્યા છે. અને આ જે આદિવાસી વિસ્તારના જે બાળકો છે એને ભણાવે છે અને રાત દિવસ મહેનત કરે છે. એવું નથી કે ભાઈ ચાલો હું આજે રજા લઈ લઉં તમે બધા કાલ આવજો, ક્યારેય નહીં. એને 1-2 દિવસની રજા નથી પાડી. અત્યારે લોકોને બેસવામાં તકલીફ પડે છે એટલે અડધા બેચને બપોરે રાખે છે. એટલે મને પોતાને એવું થયું કે ભાઈ ભણવામાં કોઈ બાળકોને કોઈ પણ જાતની તકલીફ ન પડવી. એટલે એના માટે આજે એક સરસ મજાનું પાકું ઘર બનાવવાનું છું ને એમાં બધા જ વિદ્યાર્થીઓ ભણશે. એટલે ભાઈ બધા ભણશો ને મસ્ત. એટલે સરસ ઘર બનાવીએ. એટલે આ જે ઘર છે, હું તમને આ જે જગ્યા છે ત્યાં બાળકો ભણે છે ને આ જગ્યા પર કોમ્પ્યુટર હતા, પણ અત્યારે અનફોર્ચ્યુનેટલી જતા રહ્યા છે. આપણે 10 કોમ્પ્યુટર આ પદ્માને અને આ બાળકોને ભણાવવા માટે આપીશ. બીજું ખાસ કે બાળકો ભણવા જોઈએ ને એ પહેલી પ્રાથમિકતા છે. એટલે આ ઘર આપણે JCB લાવીને તોડશું અને આ ઘરને પ્રોપર આપણે મોટું કરશું, જેથી કરીને આ જે બાળકો છે ને ભવિષ્યમાં ભણવાને લઈને કોઈ પણ તકલીફ ન પડે. ઘર બનાવીએ, JCB તોડી નાખીએ તો પછી આ છોકરાનું ભણવાનું અટકશે નહીં. પેલા વખતે કરેલું એવું આપણે શેડનું કઈ 4-5 પતરા મૂકીને શેડનું આયોજન કરે. પેલા વખતે છોકરાઓ ભણતા હતા એટલે એ લોકોનું પણ અટકે નહીં. તમારા માટે અહીંયા એક આપણે ઘર બનાવીએ છીએ જેની અંદર તમે ભણી શકો. કોમ્પ્યુટર ક્લાસીસ હશે અને બધાને ભણવાનું છે. મોટા થઈને IAS, કલેક્ટર, પોલીસ વાળા બનવાનું છે. ઓકે. શનિ રવિ મેં એ લોકોને ફૂલ ટાઈમ ભણાવું છું 4 કલાક. એટલે એક્સ્ટ્રા બીજા વિષયમાં બી એ લોકોનું થાય. મને તેમ થાય તમે સૂતા ક્યારે હશો? હું સૂતો નથી, એ વાત 100% સાચી છે. ફ્રેશ તમારો છે એમ ફેસ. હું રાતે મહેસાણાનું ગામ છે ડાંગરવાથી રાતે 3:30-4 વાગે અહીંયા આવ્યો બારડોલીથી સીધો ઉઠો 1 કલાકે નહીં સૂતો, 1-1.5 કલાક સૂતો ને સીધો અહીંયા આવ્યો. આપણા માટે પહેલી પ્રાયોરિટી શું કે ભાઈ બાળકો કંઈક આગળ વધે જીવનમાં, કાંઈક સંઘર્ષ કરે. પોતપોતાનો સામાન લઈ લો અને પોતપોતાનો સામાન લઈને મસ્ત ધીમે ધીમે બહાર જવા મળો. કાલે રેગ્યુલર બધા ઓન ટાઈમ સ્કૂલે આવી જજો. અહીંયા ભાઈ સામાન આપણે મસ્ત પહેલા શિફ્ટ કરી લઈએ. આવો બધા આવી જાઓ. હાજી બેન, આપનું નામ? મારું નામ પટેલ પદ્માબેન છે. અચ્છા, આપણે કયા ગામમાં છીએ અત્યારે?
સુખાબારીમાં સુખા વાંસદા વાંસદા તાલુકામાં. ખૂબ સરસ. આજે અહીંયા આવીને અમને પણ ખૂબ આનંદ થયો કે જે આપની સેવા છે, ખાસ કરીને આદિવાસી બાળકોની વચ્ચે રહીને તમે જે એમના ભવિષ્ય માટે જે કરી રહ્યા છો એ ખૂબ સરાહનીય છે. કેટલું આપનું ભણતર થયું અને આ પ્રેરણા તમને ક્યાંથી મળી? મારું ભણતર BCA કમ્પ્લીટ છે અને 75% છે. મને પ્રેરણા એટલે મળી કે એક તો મારી ડિસેબિલિટી વધારે છે, બીજું કે હું આટલું ભણી છું તો મારા ગામના લોકોને, એટલે મારા ગામના ફળિયા કે મારા વિસ્તારના લોકોને, છોકરાઓને હું ઉપયોગી બનું એ માટે મેં તૈયારી ચાલુ કરી અને પછી છોકરાઓને ભણાવવાનું ચાલુ કર્યું અને વાલીઓનો બી ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો અને આજે સંખ્યા ખૂબ જ વધી ગઈ છે અને ખજૂરભાઈ થકી આ પહેલા તો અરેન્જમેન્ટ ખૂબ જ સારું હતું એમનું, છતાં સરે એનાથી મોટું અરેન્જમેન્ટ કરીને અને છોકરાઓનું વિચારીને ભવિષ્યમાં કંઈ તકલીફ ના પડે એના માટે એમણે આ ટ્યુશન ક્લાસ પણ મોટું કરે છે. જી બેન, એક વસ્તુ અમારા ધ્યાને આવી છે કે ખજૂરભાઈ આપણા ગુજરાતમાં ઘણા બધા ઘરો બનાવ્યા, પણ પહેલો કિસ્સો એક આપનો એવો બન્યો છે કે એક ઘર બનાવીને પછી એમને લાગ્યું કે કદાચ આમાં વધારે સુવિધાઓ પૂરી પાડવામાં આવે અને એ ખૂબ ટૂંક સમયમાં, ઓછા સમયમાં તોડીને પાછું નવું બનાવી આપવામાં આવે છે. કદાચ એ પહેલો કિસ્સો આખા ગુજરાતમાં ખજૂરભાઈના ઘરોમાં થયું છે, તો એ માટે આપ શું કહેશો? સર, મને પહેલા પણ એમણે ઘર બનાવ્યું હતું, ટ્યુશન ક્લાસ બનાવ્યું હતું, ત્યારે પણ કીધું હતું કે પદ્મા, તને કઈ બી જરૂર હોય તારો ભાઈ બેઠો છે, હું તને દરેક પરિસ્થિતિમાં કે દરેક વખતે તને મદદરૂપ થઈશ. અને સર અચાનક પેલું છોકરાઓને, ઘણા છોકરાઓ જોયા, મારે કેવું ઘણા છોકરાઓને નેક્સ્ટ બેન્ચમાં બોલાવવા પડતા હતા, તો સરની એવી વિચાર હતા કે બધા છોકરાઓને આપણે ટ્યુશન આપવું જ છે, બધા છોકરાઓને ભણાવવું છે, કોઈ બાળક રહી ન જવું જોઈએ. એટલા માટે ખૂબ મોટું આયોજન કર્યું અને મારા માટે બી એક સરપ્રાઈઝ છે. બિલકુલ. અને આ રીતે કદાચ અહીંથી જે છેલ્લે ઘરનું જે મુહૂર્ત થયું કે જે પૂજા થઈ એ કયા વર્ષમાં થઈ હતી? બસ 1 વર્ષ જ થયું છે હજુ. અચ્છા, 1 વર્ષ દરમિયાન ખજૂરભાઈ ઘર બનાવીને ગયા પછી તમારા સંપર્કમાં હંમેશા રહ્યા જ હશે? હા, એ બીજાનું તો ખબર નહીં, મતલબ હંમેશા એ પોતાના વિડીયોમાં કહે જ છે કે તમને ઘર બનાવ્યા પછી પણ તમને કોઈ પ્રોબ્લેમ હોય, તકલીફ હોય તો મને જણાવજો. અને ખજૂરભાઈ હંમેશા બાળકો માટે અને એમના માટે, છોકરાઓ આપણા ભવિષ્ય છે આપણા સમાજનું, તો છોકરાઓ એમના માટે ફર્સ્ટ પ્રાયોરિટી રહી છે, તો છોકરાઓ માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે એમના ભણતર બાબતમાં. જી બેન, કહેવાય છે કે મનુષ્યના જીવનમાં 3 વસ્તુ જરૂર છે: રોટી, કપડાં અને મકાન. પણ એની સાથે સાથે ખજૂરભાઈ બાળકો માટે આટલા સંવેદનશીલ છે, ખૂબ સારી બાબત છે. એમની સંવેદનાઓમાં જાણવા મળ્યું કે આપની પાસે એક વસ્તુની કમી હતી, એ હતી કોમ્પ્યુટર. તો એમણે કંઈક વાયદો પણ કર્યો છે, એ વાતમાં કેટલું તથ્ય છે? 100%. કારણ કે એમણે ગયા વખતે પણ, એક તમને યાદ હોય તો, બેગ આપવાની વાત કરી હતી. છોકરાઓને બેગ તો આપ્યા હતા, સાથે સાથે પીઝા ખવડાવ્યા હતા અને છોકરાઓ સાથે ખૂબ એન્જોયમેન્ટ કર્યું હતું. તો એમણે જે કીધું છે તે કરે જ છે. 100%. આપ પણ ખૂબ સારું સરાહનીય કામ કરી રહ્યા છો. જે રીતે ખજૂરભાઈ તો એમની સેવા આપી જ રહ્યા છે, પણ આપની જે પરિસ્થિતિ છે એ સિવાય પણ આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પણ તમે બાળકો માટે આટલું કરો છો, એમાં કંઈક મુશ્કેલીઓ પણ આવતી હશે ને? મુશ્કેલીઓ તો હવે ખજૂરભાઈ છે એટલે કોઈ મુશ્કેલ નથી. ના, પણ એ પહેલા સમાજ તરફથી કે પછી સમાજ તરફ પહેલા તો કેવું, મારે તમે વિડીયોમાં જોયું જ હશે પહેલા કે મારો સરકારી મકાન હતું, એમાં બેસાડવાની બહુ પ્રોબ્લેમ આવતી હતી. તેમાં ચોમાસામાં તો ખૂબ જ પ્રોબ્લેમ હતી, કારણ કે પાણી વાળો વિસ્તાર છે. આપણા વિસ્તારમાં સૌથી વધારે વરસાદ પડતો હોય છે અને તેથી મારે ચોમાસામાં છોકરાઓને બેસાડવાનું અને ટ્યુશનમાં રજા આપવી પડતી હતી. એટલે એ પ્રોબ્લેમને ધ્યાનમાં લઈને સરે બહુ જલ્દી ઘર બનાવ્યું હતું. કેટલા સમયથી આ બાળકો માટે કાર્ય કરી રહ્યા છો? હું 5-6 વર્ષ થઈ ગયા હશે. આગામી દિવસોમાં હજી શું મહત્વકાંક્ષાઓ છે? આ તો થયું જ છે ને, આપના ભાઈ જે કીધું કે ભાઈ ખજૂરભાઈ સૌના, આપણા બધાના જ ભાઈ છે, એ ભાઈ તો તમારી સાથે, તમારી પડખે જ છે જ, પણ એ સિવાય બીજું શું શું વિચાર્યું છે ફ્યુચરમાં? મારો વિચાર એવો છે કે છોકરાઓ, મને 1 થી 12 ધોરણ ભણાવવામાં, 1 થી 12 ધોરણ હું ભણાવી લઉં છું. બીજું કે મને ગવર્મેન્ટ એક્ઝામની નોલેજ છે કે કઈ રીતના આપવી, કયા ચોપડા વાંચવા, કયું સિલેબસ કરવું, તો હું એ લોકોનું ભવિષ્ય બને ત્યાં સુધી એ લોકોને સપોર્ટ કરવા તૈયાર છું. ખજૂરભાઈ તો આપણી સાથે જ છે બેન. સરકાર પાસે શું અપેક્ષા તમારી? કોઈ નથી, કેમ કે મને જે જોઈતું તે બધું મળી જ ગયું છે છોકરાઓ માટે. ખૂબ સરસ. શું નામ બેટા આપનું?
મારું નામ બ્રિંદાબેન અશોકભાઈ પટેલ છે. કયા ધોરણમાં છો તમે? 5મા ધોરણમાં. અચ્છા, અત્યારે હાલ તમે ટ્યુશન લેવા માટે ટોટલ કેટલા બાળકો આવો છો અહીંયા? 45 થી 60. અચ્છા, એટલા બાળકો અહીંયા. અને આખા અઠવાડિયામાં કેટલા કલાક, શનિ રવિ કેટલા કલાક ભણવાનું હોય છે? શનિ રવિ 4 કલાક અને બાકીના દિવસો? બાકીના દિવસ 2 કલાક. હા, સ્કૂલે પણ જવાનું હોય તમારે, બરાબર ને? અચ્છા, હવે જે કોમ્પ્યુટર તમારા માટે આવી જવાના, ગણિત વિજ્ઞાન તો પદ્માબેન સરસ ભણાવી જ રહ્યા છે, પણ સાથે કોમ્પ્યુટર પણ ખજૂરભાઈ આપી રહ્યા છે, તો એ માટે શું કહેશો તમે? ખજૂરભાઈ બહુ સારા છે. જી. કમ્પ્યુટર બી અમારે માટે આપતા છે ભણવા માટે, અને ઘર બી બીજું બની રહ્યું છે, કારણ કે 45 થી 60 બાળકો આવે છે અને જગ્યા નાની પડે છે. એ માટે થઈને થોડુંક મકાન તમારું મોટું થઈ રહ્યું છે. તમે ભણી ગણીને શું બનવા માંગો છો? હું તો ટીચર બનવા માંગુ છું. ખૂબ સરસ, તમારે પણ ટીચર જ બનવું છે, બરાબર ને? ને આપણા આદિવાસી વિસ્તારમાં દીકરીઓ આવી મહત્વાકાંક્ષા ધરાવે છે. ઉજ્જવળ ભવિષ્ય માટે આપણી સાથે છોકરાઓ પણ જોડાયા છે. હું એમને ઊભા કરીશ. શું નામ બેટા આપનું? મારું નામ સિદ્ધકુમાર આશીષભાઈ પટેલ છે. અચ્છા, અને અહીંયા આપણે ઘણી બધી દીકરીઓને ઘણું બધું પૂછ્યું. આજે એક દીકરાને આપણે પૂછીશું કે આજે મકાન બની રહ્યું છે, કોણ બનાવી રહ્યું છે? ખજૂરભાઈ. ખજૂરભાઈ બનાવી રહ્યા છે, રાઈટ? અને ખજૂરભાઈ બીજી કઈ કઈ વ્યવસ્થા તમને આપવાના છે? અમને 10 કમ્પ્યુટર આપવાના છે. બરાબર. ને અહીંયા જે વિષય ગણિત વિજ્ઞાન સાથે કોમ્પ્યુટર પણ ભણશો તો તમને ખૂબ મદદરૂપ થશે, બરાબર ને? અત્યારે જે બેન તમને ભણાવે છે, શું નામ છે એમનું? પદ્મા ટીચર. પદ્મા ટીચર તમને ભણાવે છે. મજા આવે છે અહીંયા? હા, મજા આવે છે. તમારે ભણી ગણીને શું બનવું છે? પોલીસ. પોલીસ બનવું છે. ખૂબ સરસ. શું નામ બેટા આપનું? મારું નામ આરતી કુમારી કપિલભાઈ પટેલ. ખૂબ સરસ. કયા ધોરણમાં ભણો છો? 8મા ધોરણમાં. 8મા ધોરણમાં ભણો છો. ને અહીંયા ટ્યુશન લેવા માટે તમારા મેડમ, શું નામ છે મેડમનું? પદ્માબેન. પદ્માબેન પાસે ભણવા આવો છો તમે? કયા ધોરણથી અહીંયા ટ્યુશન લઈ રહ્યા છો આપ? હું 1લા ધોરણથી. અને કયા કયા વિષય તમારા જે ખૂબ મજા આવે તમને ભણવાની, અને જે પદ્માબેન ભણાવે ને તમને ગમે એવા કયા વિષયો? ગણિત અને અંગ્રેજી. અચ્છા, એ બહુ મુખ્ય વિષયો છે. ગણિત અંગ્રેજીમાં આપણા વિસ્તારમાં, આપણા આદિવાસી વિસ્તારમાં ઘણા ખરા બાળકો એ વિષયમાં થોડા નબળા હોય છે, અને એ જ મુખ્ય વિષય તમને ભણાવે છે. તો ભણવામાં તમને રસ જાગે. અને કેટલા કલાક અહીંયા તમે ટ્યુશન લો છો અહીંયા? શનિવારે 4 કલાક, એમ તો 2 કલાક. અચ્છા, અત્યારે જે ઘર બની રહ્યું છે, ખાસ તમારને ધ્યાનમાં રાખીને આપણા ગુજરાતના એક સુપ્રસિદ્ધ ચહેરો જે કહી શકાય, મશહૂર ચહેરો, શું નામ એમનું? ખજૂરભાઈ. અચ્છા, એમણે શું કર્યું તમારા માટે ખ્યાલ છે ને? કે તમને જે જગ્યા નાની પડતી હતી એ થોડીક બાળકો માટે થઈને અગવડતા ન પડે એ માટે મોટી કરી રહ્યા છે. તો એમના વિશે શું કહેશો, ખજૂરભાઈ વિશે? ખૂબ સારું કરી રહ્યા છે. અમારે ટ્યુશનમાં બેસવા માટે વ્યવસ્થા કરે. ખૂબ સરસ. ચલો, સરસ. અને ભણી ગણીને તમે શું બનવા માંગો છો? હું ટીચર બનવા માંગુ છું. અને ટીચર કોના જેવા બનવા માંગો છો? મારી ટ્યુશન ટીચર જેવા. શું નામ એમનું? પદ્માબેન. ખૂબ સરસ. એક દીકરી કહી રહી છે કે મારે ભણી ગણીને ટીચર બનવું છે, ને એ પણ પદ્માબેન જેવા ટીચર બનવા ની ઈચ્છા છે એમની. ખૂબ સરસ બેટા.